આવતીકાલે જેતપરમાં યોજાશે વિશાળ રક્તદાન શિબિર। ખેડૂત આંદોલન વચ્ચે માનવતાનું આ અનોખું ઉદાહરણ છે તે સામે આવવાનું છે। આંદોલનના સતત 7મા દિવસે રોજ જે રીતના અલગ અલગ આંદોલનના પ્રકારો બદલાય છે, આંદોલનની રણનીતિઓ બદલાય છે, એ જ રીતના હવે આવતીકાલે એક વર્લ્ડ રેકોર્ડ સર્જવા માટે આંદોલન સજ્જ હોય તેવા પણ પોસ્ટરો અત્યારે વાયરલ થઈ રહ્યા છે। એક બોટલ રક્ત એક જિંદગી બચાવી શકે છે અને સાથે જ ખેડૂત વર્સિસ અદાણીની લડાઈ હોય તેવા પણ અત્યારે આ પોસ્ટરોની અંદર એવા વાયરલ થઈ રહ્યા છે। મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક માટે સંઘર્ષ તેજ બનતો જઈ રહ્યો છે। ખાનગી કંપની સામે ખેડૂતોનો આક્રોશ પણ વધતો જઈ રહ્યો છે। ત્યારે 6 દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂત આગેવાનો અને હવે ત્યારબાદ આવતીકાલે જેતપરમાં યોજાશે વિશાળ રક્તદાન શિબિર। 7000થી વધુ રક્તદાતાઓ વિશ્વ રેકોર્ડ બનાવવાનો પણ કરશે પ્રયાસ। ખેડૂત આંદોલન વચ્ચે માનવતાનું આ અનોખું ઉદાહરણ છે તે સામે આવવાનું છે। કાલે સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન જેતપરની અંદર ચાલી રહેલા ખેડૂત આંદોલનની અંદર કરવામાં આવ્યું છે અને આ વર્ષે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં ગોંડલ મુખ્ય સ્થાન ઉપર છે અને સાથે જ 5419 બોટલ રક્તદાન સાથે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની અંદર ગોંડલનું સ્થાન અકબંધ છે। જોવાનું રહેશે કે જે ખેડૂતે અત્યારે આંદોલન છે તે શરૂ કર્યું છે। આંદોલનના સતત 7મા દિવસે રોજ જે રીતના અલગ અલગ આંદોલનના પ્રકારો બદલાય છે, આંદોલનની રણનીતિઓ બદલાય છે, એ જ રીતના હવે આવતીકાલે એક વર્લ્ડ રેકોર્ડ સર્જવા માટે આંદોલન સજ્જ હોય તેવા પણ પોસ્ટરો અત્યારે વાયરલ થઈ રહ્યા છે। આવતીકાલે સવારના 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી 7000થી પણ વધુ રક્તદાતાઓ વર્લ્ડ રેકોર્ડ સાથે રક્તદાન કરે તેવી પણ પોસ્ટ અત્યારે છે તે વાયરલ થઈ રહી છે। એક બોટલ રક્ત એક જિંદગી બચાવી શકે છે અને સાથે જ ખેડૂત વર્સિસ અદાણીની લડાઈ હોય તેવા પણ અત્યારે આ પોસ્ટરોની અંદર એવા વાયરલ થઈ રહ્યા છે અને જેતપરની અંદર રોજ અલગ રણનીતિ સાથે ખેડૂતો સરકાર સામે મોરચો માંડી રહ્યા છે। એ જ રીતના આવતીકાલે ફરી એક વખત એક નવી રણનીતિ સાથે જેતપરના ખેડૂતો રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। જોવાનું રહેશે કે આવતીકાલે શું બીજી કોઈ નવી રણનીતિની જાહેરાત કરવામાં આવે છે। સરકારે એક બાજુ ગાંધીનગર આવવા માટેનું તેડું મોકલ્યું હતું, ખેડૂતોએ સ્પષ્ટ ના પાડી દીધી, કેટલાક સરપંચોએ અલ્ટિમેટ આપી અને 5 દિવસની અંદર કોઈ નિર્ણય લેવા માટેની ચેતવણી છે તે પણ આપી છે, નકર રાજીનામા પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે અને સાથે જ હવે ખેડૂતો છે તે રક્તદાતા બનવાના છે। આવતીકાલે જેતપરની અંદર એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। જોવાનું રહેશે કે આગામી દિવસે હવે કેવા પ્રકારની રણનીતિઓ છે તે ખેડૂતો નક્કી કરે છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।